કૃતાર્થ છેલ્લા કેટલાય સમયથી રોજ સવારે 7 થી 12 જ્યારે હું સાયબર ક્રાઇમના વિષયમાં વાત કરતો હોઉં છું તો તમારા તરફથી સવાલો આવતા હોય છે. હું પણ તમને પાછા સવાલો જ પૂછતો હોઉં છું, પણ રિલાયબલ સોર્સના તરફથી જવાબ એની આપણે રાહ જોઈ રહ્યા હતા અને હમણાં મારી પાસે એ રિલાયબલ સોર્સ છે. હમણાં મારી સાથે સ્ટુડિયોમાં છે BM ટાંગ સર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, CID ક્રાઇમ, ગાંધીનગર. સર વેલકમ. સૌથી પહેલા તો અમદાવાદીઓ ઘણા સમયથી તમારા જવાબની રાહ જોઈ રહ્યા છે. થેન્ક યુ. સર, સૌથી પહેલો સવાલ સાયબર ક્રાઇમના અંગે મારો એ છે કે હું સાયબર ક્રાઇમનો શિકાર કેવી રીતે બની શકું, કે કઈ કઈ એવી રીત છે કે જેના વડે સાયબર ક્રાઇમ જે છે થઈ શકે છે? સાયબર ક્રાઇમનો શિકાર બનવા માટેના બે મુખ્ય કારણો છે. એક છે ટેકનોલોજીનો અભાવ, ટેકનોલોજીના જ્ઞાનનો અભાવ, અને એક છે આપણા અંદર રહેલી નબળાઈઓ, માનસિક નબળાઈ. માનસિક નબળાઈની વાત કરીએ તો આપણી અંદર લાલચ, ડર, આળસ આવી એક હ્યુમન નેચરની અંદર નબળાઈઓ પડેલી છે. અને જે ક્રિમિનલ છે એ આ નબળાઈઓનો ઉપયોગ કરતા હોય છે. ક્યાંક લોટરીના નામે, ક્યાંક સસ્તામાં કોઈ વસ્તુના નામે લાલચ આપે, વધારે વળતરની લાલચ આપે, અથવા કોઈક વખત ડરાવે પણ ખરા કે તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, તમારી લાઇટ જતી રહેશે, કાપી નાખવામાં આવશે, અથવા તમારા કોઈને બીજી રીતે ફાઇનાન્શિયલ લોસ કે તમારી ઇજ્જતનો લોસ થાય, તમારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપે. એ ડરની થિયરી ઉપર પણ કામ કરતા હોય છે. અને ઘણી વખત આળસ હોય કે માણસને એટલી ઉતાવળ કરાવે કે પોતે જે કરવાનું છે એ જોવાનો એને ટાઈમ ન આપે. એટલે એવી રીતે કરી અને એ માણસને ઉતાવળ કરાવી અને પણ છેતરપિંડી ને સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. ઘણા લોકો પાસવર્ડ બદલતા નથી હોતા, એ પણ એક આળસ છે. એટલે આવી રીતે જે માનવ સ્વભાવમાં રહેલી નબળાઈઓના કારણે એક સાયબર ક્રાઇમ બનવાની સંભાવના છે. બીજું છે ટેકનોલોજીનો અભાવ, કે ટેકનોલોજીના જ્ઞાનમાં ઘણા લોકોને કેવી રીતે પાસવર્ડ રાખવા જોઈએ, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે શું, પ્રોફાઇલને લોક રાખવી તો કેવી રીતે રાખવી એ એને ખબર નથી, ફોરવર્ડ કરતી વખતે શું ધ્યાન રાખવું, પોસ્ટ છે એ કેટલા લોકો સુધી રીચ કરવા માંગો છો, પબ્લિકમાં રાખવા માંગો છો, પ્રાઇવેટ રાખવા માંગો છો. એવી ઘણી બધી બાબતો છે કે જે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ ઉપયોગ કરતી વખતે એના પ્રોટોકોલ્સ શું છે, એ કઈ રીતે આપણી જાતને સિક્યોર રાખી શકીએ, એ ઘણા લોકો જાણતા નથી હોતા. અને એ પછી કંઈક ને કંઈક સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. કરેક્ટ. સર, આપણે ઇન્ટરવ્યુના જસ્ટ પહેલા બેંકની વાત કરી રહ્યા હતા. મારો જે નેક્સ્ટ પ્રશ્ન છે બેંકના માટે છે, કારણ કે હવે એ એક એવી ઇન્સ્ટિટ્યુશન છે કે જેના સાથે સંપર્ક અનઅવોઇડેબલ છે. એવું કેવી રીતે ખબર પડે કે આ જે વ્યક્તિનો ફોન આવ્યો છે એ બેંકના ઓફિશિયલ્સ છે કે પછી કોઈ સ્કેમસ્ટર્સ છે? એનું કારણ હું તમને જણાવું કે ઘણી વખત એવું થતું હોય છે કે લોકલ નંબર નહીં, પણ એ લોકોનો જે કોલ સેન્ટર વાળો નંબર હોય ત્યાંથી પણ ઓફિશિયલ ફોન કરતા હોય છે. તો એનો કોઈ વેરિફિકેશન ની રીત ખરી કે આપણને કેવી રીતે માહિતી મળી શકે? એ બધું વેરીફાઈ કરવા માટે તો ખૂબ બધી ડેટા આપણી પાસે હોવો જોઈએ. અને સામાન્ય માણસ છે એ તમામ માહિતીઓ સાથે લઈને ફરતો હોય, કોના કેટલા નંબર છે, SBI નો નંબર કયો છે, બધી બેંકોના કયા કયા નંબરો છે, એ બધું જાણીને યાદ રાખવું બહુ મુશ્કેલ પડે છે. એ ડેટા તમામ વ્યક્તિ પાસે અવેલેબલ નથી હોતા. અને ગૂગલ ઉપર સર્ચ કરવા જાઓ તો ત્યાં પણ સ્કેમસ્ટર બેઠા હોય છે અને ત્યાં પણ ખોટા આંકડાઓ હોય છે. એટલે પણ એની સિમ્પલ એક ટચસ્ટોન થિયરી કરીએ તો એવી રીતે કે જ્યારે બેંક છે એ માહિતી આપવા માટે જ કોલ કરતી હોય છે, માહિતી લેવા માટે બહુ ઓછા કોલ કરતી હોય છે. અને જે સ્કેમસ્ટર જે છે એ લોકો તો તમારી પાસેથી માહિતી કઢાવતા હોય છે. એટલે માહિતી કઢાવવી અને માહિતી આપવી આ બે બહુ મોટી ચીજ છે. બેંક તરફથી કોઈ લોન આપવા બાબતમાં કે તમને લોન મળી શકે, તમે વિઝિટ કરો, આ પ્રકારની સ્કીમ છે. કોઈ તમારે ફિક્સ ડિપોઝિટ રાખવા પૈસા કેમ, એવા પ્રકારના તમને સપોર્ટ કરવા માટેના આવતા હોય છે કોલ. અને જે ગુનેગાર ક્રિમિનલ તરફથી આવતા હોય છે એ તમને કંઈક ને કંઈક લલચાવવા માટે, તમારી પાસે ક્રેડેન્શિયલ્સ માંગવા માટે, પાસવર્ડ, CVV નંબર, પિન નંબર, OTP, આ રીતનું બધું માંગવા માટે હોય છે. એટલે આપણે ક્લિયર કટ સમજવાનું છે કે બેંક આપણને ઘણી બધી માહિતી અવેર કરવા માટે ફોન આવતા હોય છે, માહિતીથી અવેર કરવા માટે. અને ક્રિમિનલ છે એ તમારી પાસેથી માહિતી, અને ખાસ કરીને
જે મહત્વની માહિતી છે એ માંગવા માટે કોલ કરતા હોય છે. સીવીવી નંબર હોય, હા, ઓટીપી હોય, PIN બેંક નંબર. કાર્ડ નંબર હોય, આ બધી માહિતી. જી. સર, ગુનેગારો ઓનલાઈન પૈસાની ચોરી કરવા માટે કઈ સૌથી સામાન્ય યુક્તિઓ અપનાવતા હોય છે? હમણાં મેં જે વાત કરી ને કે લગભગ 95% જે સાયબર ક્રાઇમના જે ગુનાઓ બને છે ને જેમાં પૈસા જાય છે લોકોના, એમાં હ્યુમન નેચરની જે વલ્નરેબિલિટી છે એનો ઉપયોગ કરતા હોય છે. અચ્છા. કંઈક તમને વધારે લાલચ આપવાની વાત હોય, ક્યાંક ડરાવવાની વાત હોય, ક્યાંય ઉતાવળ કરવાની હોય, લગતું મળતું ક્યાંય જાહેરાત આપે, માન લો કે કોઈ શેર બજારની કોઈ જાણીતી કંપની હોય તો એની જ લગતી મળતી બીજી લિંક બનાવી અને તમારી પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવે, તો એવી રીતે કરીને ઇન્વેસ્ટમેન્ટ ખોટી રીતે લે. ઘણી વખત ખોટા ડોક્યુમેન્ટ પણ રજૂ કરે કે અમે આ માણસો છીએ, અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે આ રીતે જેમ આપણા માણસમાં રહેલી જે નબળાઈઓ છે એનો ઉપયોગ કરી અને 95% જે ગુના છે એ આ રીતે થાય છે. બરાબર છે. હવે ઓટીપીની જે ચર્ચા છે છેલ્લા ઘણા સમયથી બેંકના તરફથી પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ને પોલીસ ડિપાર્ટમેન્ટ તો સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહેતી રહે છે કે ઓટીપી ના આપો, કોઈને પણ ના આપો. હવે જો ભૂલથી ઓટીપી કોઈને અપાઈ જાય તો પછી એના માટે શું રેમેડી છે? એને સુધારવા માટે કંઈક કરી શકાય? ઓટીપી અપાઈ જાય એટલે સમજો કે ટ્રાન્ઝેક્શન તો થઈ જ જશે, બીજી સેકન્ડે ટ્રાન્ઝેક્શન થઈ જાય. પરંતુ જો તમને ખ્યાલ આવે કે મેં આ ખોટી જગ્યાએ ઓટીપી આપી દીધો છે તો તાત્કાલિક તમે 1930 જે સાયબર ક્રાઇમ સેલની હેલ્પલાઇન છે, 24 કલાક ચાલુ હોય છે, અને જો તરત ખ્યાલ આવે તો એ 1930 ઉપર ફરિયાદ નોંધાવી અને આ જે ટ્રાન્ઝેક્શન છે એને તમે જે આપણામાંથી તો કપાઈ જ જશે પણ સામેની જે બેંક છે ત્યાં જે જગ્યાએ ગયું છે ત્યાં બ્લોક કરાવી શકાય છે. બરાબર છે. અને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં આ પ્રકારે જે 5 કલાકની અંદર જો ફરિયાદ થઈ જાય તો અમે 70% નાણાં બ્લોક કરાવીએ છીએ, અને 1 કલાક હોય તો અમે 80% ની આજુબાજુ અમે નાણાં બ્લોક કરી દઈએ છીએ. અચ્છા. સર, સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિને જાણવા લાયક કઈ એવી વાતો છે કે જેના માટે એમને સાવધાન રહેવું જોઈએ કે આટલી વસ્તુઓ કરવાથી જો હું બચીશ તો સાયબર ક્રાઇમ મારી સાથે થવાની જે પ્રોબેબિલિટી છે એ લગભગ મેક્સિમમ પર્સન્ટેજ સુધી ઘટી જશે? મેં હમણાં વાત કરી ને કે 95% જેનાથી બનાવ બને છે તો એ કારણનું આપણે સોલ્યુશન ઉપાય લાવીએ કે આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ ઓનલાઈન ત્યારે એક હોશ સાથે કરીએ. હોશને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે મોટાભાગે આપણે એવું સમજીએ છીએ કે શરીરથી કે જોવામાં તકલીફ પડતી હોય ત્યારે આપણે બેહોશી ગણતા હોય, પણ અહીંયા હોશ છે એક માનસિક રીતે તમે એલર્ટ હોય કે તમે શું કરવા જઈ રહ્યા છો, કોની જોડે વાત કરી રહ્યા છો એ તમને સતત ખ્યાલ હોય, અને એ ખ્યાલ સાથે જ્યારે તમે કામ કરતા હોય, હોશ સાથે કામ કરતા હોય તો આ કોઈ ગુનો બનવાની સંભાવના નથી. બરાબર. સર, સીવીવી નંબર ઉપર મારે ચર્ચા કરવી છે. ક્રેડિટ કાર્ડનું હોય, હવે એના થકી પણ ઘણા બધા સ્કેમ્સ થયા છે, તો એક્ઝેક્ટલી આ સ્કેમ થાય છે કેવી રીતે ને આ પણ કેવી રીતે અવોઇડેબલ છે? જે ગુનેગાર લોકો છે એ ગુનેગાર લોકો કંઈક ના કંઈક બાને તમને કે ભાઈ તમારું ડેબિટ કાર્ડ બંધ થઈ જશે, તમારી આ વિગત લખાવો, તમારો એટલે વિગત લખાવે, પછી કે એક પાછળ એક સીવીવી નંબર લખેલો હશે એ તમે આપો. મતલબ માણસ જે સામેવાળાને બેંકના વ્યક્તિ તરીકે ગણી એવું માની અને એને આ બધી વિગતો આપતા હોય છે, અને એવી રીતનો ભરોસો આપતા હોય છે કે અમે બેંક તરફથી બોલીએ છીએ અને તમને હેલ્પ કરવા માંગીએ છીએ, નહીં તો તમારું કાર્ડ બંધ થઈ જશે, આટલી વિગતો તમે આપી દો એટલે અમે કાર્ડ ચાલુ રાખીએ. એટલે કંઈક ના કંઈક વેરિફિકેશનના બાને એવી રીતે આ માહિતી કઢાવતા લેતા હોય છે. કરેક્ટ. સર, હું એક પર્સનલ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા ઈચ્છીશ. ટૂંક સમય પહેલા અમારી જ ઓફિસમાં એક સ્કેમ થયો હતો ને એક સાથે 5-6 જણ સાથે થયો હતો. એમાં થયું એવું હતું કે જે તમે થોડી વાર પહેલા માહિતી આપી કે કોઈ પણ જો તમારી સાથે સ્કેમ થાય છે તો 1930 નંબરના ઉપર ફોન કરવો જોઈએ. હવે આ માહિતી લોકો સુધી નહીં પહોંચી હોય, બરાબર, તો હવે કોઈક બેંકના તરફ સૌથી પહેલા દોડે છે બેંકમાં ઇન્ફોર્મેશન આપવા માટે કે મારું ફલાણું અકાઉન્ટ છે, તમે એને તાત્કાલિક બ્લોક કરી દો. કોઈક પોલીસ સ્ટેશન જાય છે તો સ્ટેપ 1, 2, 3 જો કહીએ તો પહેલા તો તમે કહ્યું કે 1930, એના પછી તમારી જે બેંક છે જેમાં તમારું અકાઉન્ટ છે, શું એ તમારી કોઈ મદદ કરી શકે છે આ પ્રકારના કેસીસમાં?
બેંક તમે કયા પ્રકારનો ક્રાઇમ છે એમાં ઘણી વખત વિચારવું પડે. દાખલા તરીકે ઓટીપી આપવાના કારણે જો ટ્રાન્ઝેક્શન થયું છે તો ઓટીપી તમે શાનો આપ્યો હતો? ઓટીપી માની લો કે કોઈ એક ટ્રાન્ઝેક્શન માટે આપ્યો હતો તો કોઈ વાંધો નથી, તો એક જ ટ્રાન્ઝેક્શનના કારણે થશે. પણ માની લો કે તમે કોઈ પ્રોફાઇલ બનાવવા માટે કે પાસવર્ડ બનાવવા માટે ઓટીપી આવ્યો હોય અને એ પ્રોફાઇલ કે પાસવર્ડને સર્ટિફાઈ કરવા માટે ફોરગેટ પાસવર્ડ જે આપણે કરતા હોય છે ઘણી વખત, એ ફોરગેટ પાસવર્ડ હોય એની એ વખતે જે ઓટીપી આવી અને આપણે વેરીફાઈ થયા હોય એ ઓટીપી જો આપણે એને આપ્યો હોય તો એ નવો પાસવર્ડ બનાવશે. નવો પાસવર્ડ બનાવી અને બીજા ટ્રાન્ઝેક્શનો કેટલાય કરી નાખશે. એટલે એવા વખતે તમારે બેંકને પણ તાત્કાલિક જાણ કરવી પડે કે કયા પ્રકારે તમે આ ઓટીપી આપી દીધો છે પણ આ હવેના ટ્રાન્ઝેક્શનો બ્લોક કરી દો. સમજી ગયો. ઓકે. અને સર આ તો ઇન જનરલ હવે હું ક્વેશ્ચન તમને પૂછી રહ્યો છું. ઘણા આર્ટિકલ્સના પ્રમાણે, ઘણી વેબસાઇટ્સના પ્રમાણે એવું કહેવામાં આવે છે કે તમે ફલાણી બ્રાન્ડનો મોબાઈલ વાપરો તો સ્કેમ વધારે થાય છે, તમે ફલાણી બ્રાન્ડનો જો મોબાઈલ વાપરો તો એ બહુ વધારે સેફ છે. તમારા એક્સપિરિયન્સના પ્રમાણે એ વાતમાં કેટલું તથ્ય છે આ વાતમાં? એક તો સૌથી પહેલા કહું કે ટેકનિકલ ભૂલના કારણે કે હેકિંગના કારણે જે બનાવો બને છે એ બનાવો માત્ર 5% બને છે. બીજી વસ્તુ કે જે બેન્કિંગના જે ફ્રોડ બને છે એમાં ડિટેલ ચોરાવવાની કરતા આપણે આપી દઈએ એના કારણે બને છે. હ્યુમન એરરના કારણે વધારે બને છે. માનવ ભૂલના કારણે બનાવ બને છે. એટલે આ મોબાઈલ કે પેલો મોબાઈલ એના કારણે બહુ ગુના બનતા હોય અથવા એટલી બધી સિક્યુરિટીમાં લેબ્સ આવતી હોય એવું નથી બનતું. પરંતુ અમુક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતી વખતે અમુક કંપનીઓ રેજિસ્ટ કરતી હોય, માની લો કે મેલિશિયસ એપ્લિકેશન ક્રિમિનલ તમને ડાઉનલોડ કરાવતા હોય, એ વખતે અમુક જે ફોન હોય છે કે જેની અંદર એને વેરીફાઈ કરે અને એમ કહે કે ભાઈ આ મેલિશિયસ છે, આ ડાઉનલોડ કરવા લાયક નથી. એક ફોનમાંથી તમને એલર્ટ આવતા હોય અને અમુકમાં એ પ્રકારનું એલર્ટ તમને ના મળે તો ઘણી વખત આપણે ડાઉનલોડ કરી નાખીએ. એટલે એના કારણે પણ એની સાથે પછી આગળ જતા ગુનો બની શકે. બરાબર છે. એટલે એક વાત સાચી છે કે ઘણા જે કંપનીઓ છે એમાં સિક્યુરિટી ફીચર્સ સારા હોય છે કે જે તમને કંઈ કરવું હોય તો પણ તમને લોકો ના પાડે. સમજી ગયો. સર, હવે રોજ નવા પ્રકારના સાયબર ક્રાઇમ આવી રહ્યા છે કે જેના સાથે અપડેટેડ રહેવું જરૂરી છે અને બહુ મુશ્કેલ પણ છે, કારણ કે જ્યાં સુધી એક ક્રાઇમની સમજણ લોકો સુધી પહોંચે ત્યાં સુધી સ્કેમસ્ટર્સ બીજા પ્રકારનો સ્કેમ લઈને આવી ગયા હોય. સો ફોર એક્ઝામ્પલ ઓટીપી સ્કેમ જે સૌથી જૂનો સ્કેમ છે, હવે એના રિલેટેડ અવેરનેસ ખાસ એવા લોકોને છે. એના પછી કુરિયર સ્કેમ આવ્યો, એના પછી જો પેલું તમારા ન્યૂડ ફોટોઝ, વિડીયો કોલ્સ અને એ બધાની શરૂઆત થઈ હતી. હમણાં રિસન્ટલી કયા પ્રકારના સ્કેમ ચાલે છે કે જેનાથી લોકોએ સાવચેત રહેવું જોઈએ? અત્યારે હાલમાં જે ક્રાઇમ ચાલે છે અને જેમાં બહુ મોટી રકમ ઇન્વોલ્વ હોય છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. અચ્છા. અને ખાસ કરીને આપણે ગુજરાતમાં જ્યારે લોકો શેર બજારમાં એમાં ઇન્વેસ્ટમેન્ટ સારા એવું કરતા હોય છે તો એવા વખતે ખૂબ અનુભવી ઇન્વેસ્ટર લોકો પણ આમાં વિક્ટીમ બને છે. અચ્છા. અને બહુ મોટી માત્રામાં હોય છે, કારણ કે ઇન્વેસ્ટર જે આ શેર બજારમાં ઇન્વેસ્ટ કરનારા લોકો હોય એ ટર્નઓવર પણ ઘણું બધું મોટું કરતા હોય. એ લોકોને 2-3 પદ્ધતિઓ છે કે જેનાથી એ લોકો છેતરાતા હોય છે. તો આપના માધ્યમથી મારે એ મેસેજ જ પહોંચાડવાનો છે કે આ લોકો જે મોડસ ઓપરેન્ડી એવી છે કે વોટ્સએપમાં અથવા ટેલિગ્રામની અંદર એવી બધી ગ્રુપ બનાવતા હોય અને ઇન્વિટેશન આપતા હોય અને ઇન્વિટેશન એવી આપે કે તમને ટિપ્સ સારામાં સારી અહીંયા મળશે. એટલે એ લોકો ટિપ્સ આપવાના બાને અથવા કોચિંગ આપવાના બાને ગ્રુપો બનાવે. ગ્રુપ બનાવે એટલે આપણને એવું લાગે કે આ ગ્રુપની અંદર ચલો આની કિંમત વધશે, આના ભાવ વધશે, એટલે એવી રીતે કરી અને 2-3 વખત જીતાડે, પૈસા મળે પણ ખરા. અને પછી એ જ લોકો ગ્રુપમાં એમ કે મને આ ટિપ્સ લેવાથી બહુ ફાયદો થયો, આ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી મને ફાયદો થયો. એ ક્રિમિનલના જ અમુક ગ્રુપના લોકો અંદર હોય. એટલે આપણને પણ એવું થાય કે ભાઈ ચાલો હું આમાં ડાઉનલોડ કરું. એટલે એક એપ્લિકેશન, ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે, જે હમણાં મેં વાત કરી એમ કોઈ જાણીતી બ્રાન્ડની.
એ બ્રાન્ડની ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એની અંદર એની ઇન્કમ બતાવે. એટલે એવી રીતે પણ ફ્રોડ કરે છે. ઘણી વખત અમે વિદેશી કોઈ કંપની છે અને વિદેશી કંપનીએ અહીંયા ટ્રેડિંગ કરવા માટેના રાઇટ્સ લીધા છે ભારતમાં, અને અમે ઘણા બધા સસ્તા શેરો પણ અમે લાવીએ છીએ. તો આ પ્રકારના ડોક્યુમેન્ટ એગ્રીમેન્ટ ખોટા બનાવી અને પણ લોકોને આપતા હોય અને એવું લાગે કે ભાઈ આ તો ઓથોરાઇઝ કંપની છે. મોટી કોઈ કંપનીઓ હોય જે ટ્રેડિંગ કરતી હોય એના ઓથોરાઇઝ ડીલર આ લોકો છે અને અમે લોકો ત્યાંથી શેર અમે આપીએ છીએ. તો એવી રીતે પણ ઘણા લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે અને પછી કઈ પૈસા પાછા આવતા નથી અને આમાં કરોડો રૂપિયા લોકોના જાય છે. આમાં કયા પ્રકારના પગલા લઈ રહી છે, શું કામ કરી રહી છે આમાં? સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ છે એ ઘણા બધા ડોમેન્સમાં કામ કરે છે. જી. એક તો આપણે ત્યાં 1930 હેલ્પલાઇન છે, જે હેલ્પલાઇનની અંદર લોકોના કોલ, જે ફરિયાદો આવે છે ફાઇનાન્શિયલ ફ્રોડ બાબતની કે કોઈ ત્રાસ કે હેરાનગતિ થતી હોય એ બાબતની, તો એ ફરિયાદ કરવા અહીંયા કરી શકે છે અને આપણે ત્યાં 24 કલાક આ કામગીરી ચાલુ છે. અને પૂરા ભારતની અંદર 1930ની હેલ્પલાઇન ગુજરાતની એવી છે કે જે સૌથી પહેલાં 24 કલાક શરૂ થઈ હતી. બીજી વસ્તુ, આ હેલ્પલાઇન હાલમાં સૌથી વધુ નાણાં બ્લોક કરાવવામાં આપણે ફર્સ્ટ પૂરા ભારતમાં પ્રથમ નંબરે છીએ, એટલે આપણે એ બાબતમાં પણ ભાગશાળી છીએ. એક બીજું યુનિટ છે એન્ટી બુલિંગ યુનિટ, કે જેમની અંદર મહિલાઓ, બાળકીઓને, વિદ્યાર્થીનીઓને, કોઈ પણને જે સોશિયલ મીડિયા ઉપર હેરાનગતિ થતી હોય અથવા કોઈ સેલિબ્રિટી હોય કે એના પ્રોફાઇલો હેક થતી હોય, તો આ પ્રકારની જ્યારે તકલીફ પડતી હોય એની મદદ માટે પણ એન્ટી બુલિંગ યુનિટ છે. આ યુનિટ પણ પૂરા ભારતની અંદર સૌ પ્રથમ ગુજરાત સ્ટેટમાં શરૂ કરવામાં આવ્યું હતું, એટલે એ માટે પણ આપણે લોકો ભાગશાળી છીએ. પછી આપણે ત્યાં પ્રિવેન્શન યુનિટ ચાલે છે. સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સાયબર પેટ્રોલિંગ કરવામાં આવે છે અને જે લોકો છેતરવા માટે અલગ અલગ પોસ્ટ બનાવતા હોય, અલગ અલગ લિંકો મોકલતા હોય, અલગ અલગ પ્રોફાઇલો બનાવતા હોય, ખોટી વેબસાઇટો બનાવતા હોય, કોઈ વસ્તુઓ વેચવા માટે મૂકતા હોય, તો આને અમે લોકો આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને આઈડેન્ટિફાઈ કરી અને એને તાત્કાલિક દૂર કરવા માટેની પણ કામગીરી કરવામાં આવે છે. તો આ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટમાં આ રીતની કામગીરી થાય છે. લોકોને આ ક્રાઇમથી બચવા માટે અવેરનેસની ખૂબ જરૂર છે. તો અમારી ત્યાં એક અવેરનેસ યુનિટ છે કે જે અવેરનેસ યુનિટ લોકોને માનો કે આ અત્યારનું જે આપણે રેડિયો મિર્ચી FM છે એના મારફતે, ટીવી મારફતે, પેપર મારફતે, બુકલેટ છપાવીને સોશિયલ મીડિયા ઉપર પણ અમારી પોસ્ટને એવું બધું મૂકી અને અવેરનેસની કામગીરી અમે કરીએ છીએ. એક અવેરનેસ યુનિટ પણ છે જે લોકોને જાગૃત કરે છે. પછી એક યુનિટ છે ટ્રેનિંગ યુનિટ, જે આ સાયબર ક્રાઇમથી લડવા માટે જે હાલની જે પોલીસ છે એને આ પ્રકારની તાલીમ હોતી નથી, તો એનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવું, એની પ્રિવેન્ટ કેવી રીતે કરવું, લોકોને જાગૃત કેવી રીતે કરવા, એટલે પોલીસને ટ્રેન કરવાનું કામ પણ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવે છે અને આપણે ત્યાં સારામાં સારી રીતે તાલીમ પણ આપવામાં આવે છે. પછીનો વિષય છે ઇન્વેસ્ટિગેશન યુનિટ. અમારે ત્યાં 2 કરોડથી ઉપરના જે કોઈ ક્રાઇમ થતા હોય, જેમાં 2 કરોડથી વધુ નાણાં ગયા હોય અથવા ઘણા બધા વિક્ટીમ એની અંદર બન્યા હોય, તો એવા પ્રકારના ગુના હોય તો એ ગુનાના ડિટેક્શન માટે ઇન્વેસ્ટિગેશન યુનિટ પણ છે. અને એક યુનિટ છે અમારું ત્યાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી બાબતમાં, કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વિગતો અમને સોશિયલ મીડિયા દ્વારા જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર થતી હોય, તો એ એક અમેરિકન ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશન મારફતે અમને મળતી હોય છે અને એ માહિતી ડેવલપ કરી અને અમે લોકલ પોલીસને આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર કરનાર લોકોને પકડવા માટે, કાર્યવાહી કરવા માટે અમે એ લોકોને મોકલતા હોય છે આ ડેટા ઇનપુટ બધા. એટલે ટીપલાઇન યુનિટ છે એ પણ સતત કાર્યરત છે. ત્યાર પછી આ જે અમે લોકોએ હેલ્પલાઇન દ્વારા જે નાણાં પરત કરાવવાના બાકી હોય, ફ્રીઝ કરાવ્યા હોય પણ પરત કરાવવાના બાકી હોય, તો એ અનુસંધાને કોર્ટમાં કાર્યવાહી કરવા માટે, કોર્ટના ઓર્ડરો કરાવવા માટે અને પછી થઈ ગયા પછી બેંકમાંથી પરત લાવવા માટે આખા પૂરા સ્ટેટની અંદર કોઓર્ડિનેશન કરવાનું કામ એક અમારે ત્યાં રિફંડ યુનિટ છે. એ રિફંડ યુનિટ દ્વારા કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રિફંડ યુનિટ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 41 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.
એટલે આ રીતે અમારે ત્યાં અલગ અલગ યુનિટ છે અને હાલ અમે જે વિદ્યાર્થીઓ જે સાયબર સિક્યુરિટીમાં સાયબર ક્રાઇમમાં કામ કરવા માંગતા હોય એને ઇન્ટર્નશીપ પણ આપીએ છીએ અને એ લોકો પણ અમને મદદ કરે છે અને અમે એ લોકોને પણ ટ્રેન કરીએ છીએ અને આ રીતે સાયબર ક્રાઇમથી લડવા માટેની ફોજ તૈયાર કરવા માટે જે સિટીઝન છે એમાં પણ લોકો જાણકાર હોય, વિદ્યાર્થીઓ પણ આ જાણે એના માટે અમે ઇન્ટર્નશીપની પણ જોગવાઈ કરી છે. હાલમાં અમારે ત્યાં લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે, સાયબર ક્રાઇમમાં મદદ કરે છે અને કંઈક નોલેજ પણ શેર કરે છે, અમને મદદ ટેકનોલોજીકલી પણ અમને અવગત કરાવે છે. કરેક્ટ. થેન્ક યુ સો મચ સર અહીંયા આવવા માટે અને આટલી બધી ઇન્ફોર્મેશન આપવા માટે. છેલ્લા ઘણા સમયથી અમે રાહ જોઈ રહ્યા હતા કે એક રિલાયબલ સોર્સના તરફથી એ પ્રકારની ઇન્ફોર્મેશન મળે કે લોકો સ્કેમ થઈ ગયાના બાદ ના સમજે પહેલા જ સમજી જાય. અને મારો પણ પ્રયત્ન એટલો એ જ રહેશે કે વારંવાર રોટેશનના થકી આજે તમારો ઇન્ટરવ્યુ છે એ પ્લે કરીએ તો તમારા સુધી કમ્પ્લેન્ટ્સ પહોંચતી ઓછી થાય અને તમે રીક્રિએશનલ તરફ વધારે કામ કરી શકો, ના કે લોકોને ખાલી ને ખાલી ઇન્ફોર્મેશન પાઠવવામાં. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.